અફિલિએટ માર્કેટિંગમાં લોકો પ્રોડક્ટ નહીં પણ ટ્રસ્ટ ખરીદે છે અને ટ્રસ્ટની શરૂઆત થાય છે સ્ટોરીથી. જો તમે બિગનર્સ છો અને તમને સ્ટોરી લગાવતા નથી આવડતું તો ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી. આજે હું તમને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઇઝી સ્ટોરી તમારા ફોટો સાથે કેવી રીતે લગાવવાની તે પ્રોસેસ બતાવવાની છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમારે તમારી ગેલેરી ઓપન કરવાની છે અને એમાંથી તમારે જે ટેક્સ્ટ સ્ટોરીમાં મૂકવાનું છે તેને સિલેક્ટ કરવાનું છે અને પછી તેને સેન્ડ કરવાનું છે. એટલે નીચે બધા તમારા ફોનમાં જેટલા એપ્સ હશે તે આવી જશે. એમાં તમારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને સિલેક્ટ કરવાનું છે અને તેના પર ક્લિક કરવાનું છે. અને હવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તમારો જે ટેક્સ્ટ હતો તે આવી જશે. હવે ટેક્સ્ટને ફિંગરથી થોડું નાનું કરવાનું છે, ઉપર જગ્યા રાખવાની છે કારણ કે ત્યાં ફોટો આવશે. હવે અહીંયા જે સાઈડમાં એડિટિંગ ટૂલ્સ છે તેમાંથી સેકન્ડ નંબરનું સ્ટીકર ટૂલ્સ છે તેના પર ક્લિક કરવાનું છે. એટલે તેમાં ઘણા બધા ઓપ્શન આવશે. તો તેમાં ફોટો સિલેક્ટ કરવાનો છે અને એમાંથી તમારે તમારો ફોટો લેવાનો છે. ફોટો વચ્ચે જોવો જોઈએ, સાઈડમાં ફોટો હશે તો નહીં ચાલે કારણ કે ફોટો સાઈડમાં આવશે. પછી ફોટો ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ શેપમાં ફોટો બનશે. તમે જોઈ શકો છો વિડીયોમાં. એમાં તમારે રાઉન્ડ શેપ સિલેક્ટ કરવાનો છે અને પછી ફોટો થોડો મોટો છે તો તેને નાનો કરીને ઉપરની જગ્યામાં સેટ કરી દેવાનો છે અને ટેક્સ્ટને થોડું હાથેથી પોડું કરી દેવાનું છે અને પછી તેમાં સોંગ એડ કરવાનું છે. તો તેમાં થર્ડ નંબરનું મ્યુઝિક ટૂલ છે તેના પર ક્લિક કરી અને તમે કોઈ પણ મોટિવેશનલ સોંગ લગાવી શકો છો. સોંગને પણ તમે આગળ પાછળ એડજસ્ટ કરી શકો છો. સોંગનો જે પેરેગ્રાફ તમને ગમતો હોય તે તમે સિલેક્ટ કરી શકો છો અને પછી ઓકે કરી દેવાનું છે. 30 સેકન્ડ જેટલો ટાઈમ લાગશે સ્ટોરીને અપલોડ થતા. 30 સેકન્ડ પછી તમારી સ્ટોરી લાગી ગઈ છે. જો તમારું વોટ્સઅપ અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ હશે તો ઇન્સ્ટાગ્રામની સાથે વોટ્સઅપ અને ફેસબુકમાં પણ સ્ટોરી લાગી જશે. આઈ હોપ સો કે તમને પ્રોસેસ સમજાઈ ગઈ હશે. તો રીલને આરામથી 2 થી 3 વખત જોઈ અને પછી પ્રેક્ટિકલ કરજો એટલે તમને શ્યોર આવડી જશે. અને આવી જ યુઝફુલ ટિપ્સ માટે મને ફોલો કરજો. થેન્ક યુ.